સૌથી પહેલાં તો હું મારા મતદારોનો અને કાર્યકરોને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે અને આ જીત મારી નથી, મારા મતદારોનો, મારે સર્વે કાર્યકરો, કેમ કે ખૂબ ગરમી હોવાથી મતદાનના દિવસે લગભગ 45 ડિગ્રી તાપમાન હતું. અમને એમ હતું મતદાન ઓછું થશે અને થયું ઓછું, પરંતુ મતદારોનો જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે વિશ્વાસ છે, આપણી કેન્દ્રની અંદર નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈની સરકાર હોય, આપણું સરપંચથી લઈ અને સાંસદ સુધી જે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આપણા ધારાસભ્ય આદરણીય વિરેન્દ્રસિંહજીની 3 વર્ષની કામગીરી, અને સૌથી મહત્ત્વનું કે જે કાર્યકરોએ રાત દિવસ જોયા વગર આવા તડકાની અંદર, આ ભયંકર ગરમીની અંદર, લગ્નગાળાની સિઝન હોવા છતાં પણ મારા ઉપર અને મારા નીચેના તાલુકા પંચાયતના બધા જ ઉમેદવારો ઉપર જે પ્રેમ વરસાયો છે, આનો શબ્દોની અંદર હું આભાર ના માની શકું, અને આ આભાર માનવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આજે જિલ્લા પંચાયત જે ઘણી બહુમતીથી વિજય થયા છે એવા જયદીપસિંહ બાપુ અને જે કંઈ કાર્યકરોએ જે મહેનત કરી છે અને પ્રજાએ આવી કાળઝાળ ગરમીમાં જે મહેનત કરીને વિજય બનાવ્યા છે એ બદલ પ્રજાનો બધાનો આભાર. કાળઝાળ ગરમીની અંદર ખૂબ કામ કર્યું છે અને મતદારોએ પણ વિકાસની નોંધ લીધી છે. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ રાપરની અંદર હોય એટલે પ્રજાએ ખૂબ મોટી બહુમતી ભીમાસર જિલ્લા પંચાયતમાં આપી છે, એટલે પ્રજાનો પણ ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આડેસરની અંદર જે ગત ટર્મની અંદર ભારતીય જનતા પાર્ટીના અમારા ઉમેદવાર 600 કરતાં પણ વધારે વોટથી પરાજય થયા હતા, પણ મને કહેતા થોડુંક દુઃખ પણ થાય કે આ વખતે અમે હારી ગયા છીએ, પણ કોંગ્રેસ 3જા નંબરે રહી છે. અને જે મેં મારા ફોર્મ વખતે જે મેં મારી બાઇટની અંદર કીધું હતું કે આ કોંગ્રેસ મુક્ત રાપર તાલુકો બનાવવાનો છે, એની સૌથી શરૂઆત જો પહેલી કાંઈ થઈ હોય તો આડેસર તાલુકા પંચાયત સીટની અંદર થઈ છે. અને મને વિશ્વાસ છે કે રાપર તાલુકાની 5 જિલ્લા પંચાયત અને બાકીની બધી જ પણ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની ખૂબ જંગી બહુમતીથી વિજય થવાની છે. અને જ્યારે આજે ખૂબ બોડી સંખ્યાની અંદર સમર્થકો કાર્યકરો આપણી અહીંયા આજે ગણતરીની અંદર આવ્યા છે, એમને પણ હું વિનંતી કરીશ કે આપણે ક્યાંય પણ કોઈ આવેશમાં ના આવી જાય. આ જીત છે એ ચૂંટણીની અંદર હંમેશા એક જ પાર્ટી જીતતી હોય છે, એક જ ઉમેદવાર જીતતો હોય છે, એટલે ક્યાંય પણ કોઈ એવી આપણે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સંસ્કાર છે, શિસ્ત જાળવવું, એ શિસ્ત જાળવી અને જ્યાં પણ આપણે વિજય ઉત્સવ મનાવીએ તો પણ સામેવાળાને કોઈને ઠેસ ન પહોંચે, એવા કોઈ શબ્દ ન બોલીએ, એવું કોઈ કામ ન કરી, એ પણ હું અહીંયાથી વિનંતી કરીશ. ભારત માતા કી જય.